કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ખાસ કરીને સુરત જેવા શૈક્ષણિક કેન્દ્રોમાં નશાનો પ્રવેશ વધી રહ્યો છે. ડ્રગ્સ પેડલરો ખાસ તौर પર કોલેજના વિદ્યાર્થી અને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા, સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે, પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાઓને નશાની જંજીરમાંથી મુક્ત કરવા. તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ. યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ, જાગૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી છે.